કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે જવાનું છે જીએફએલ દહેજ. ચાલો મિત્રો જઈએ એ પહેલાં હું તમને અહીંનો સવારનો વ્યૂ બતાવી દઉં. ચાલો. ગુડ મોર્નિંગ ભરૂચ. કેમ છે ભરૂચના વાસીઓ? સવારનું વ્યૂ બતાવું તમને. જોઉં મિત્રો, ચાલો આપણે હવે નીકળીએ. अरे कहना क्या चाहते हो? આપણે રૂમે નીકળ્યા હતા. ડોગેશભાઈ મળીએ. ગુડ મોર્નિંગ ડોગેશભાઈ. ડોગેશભાઈ મૂળ અત્યારમાં સવાર લેટ થાય એટલે જવું જોઈએ જલ્દી. આપણી હાયાબુઝા પડી છે લાસ્ટમાં, જો દેખાય છે. તો ચાલો એને લાઈન નીકળી. તો આપણી બાઇકને ખવડાવવા માટે આવી ગયા છે લેવા પેટ્રોલ પંપમાં. 5 minutes later. પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ ભરાવી લીધું છે. હવે આપણે નીકળીએ છીએ દહેજ જવા માટે. તો મિત્રો, અત્યારે આપણે છે ને ટ્રેન આવી છે આપણી સાથે. આપણા એને દહેજ બાજુ જવાનું છે, તો એની વેઇટ કરી રહ્યા છીએ. તો અત્યારે હું તમને રેલવે સ્ટેશનનો વ્યૂ બતાવું. ટ્રેન આવે છે. अच्छा, हमको सिखा रिया है. પણ અત્યારે આપણે જ્યારે જોઈએ ત્યારે ટ્રેન ટાઈમે હોય જ નહીં, મતલબ કે આપણે લેટ થઈ ગયા હોય. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા સાઇટ લોકેશન ઉપર જીએફએલમાં. તો હું તમને વ્યૂ બતાવવાનું. અને આપણે 10 થી 20 સુધી આપણે એમાંથી કચરા કાઢી છે. तो साला ये दुख का खत्म नहीं होता बे. જો આપણે પહોંચી ગયા જીએફએલ દહેજ છે. આપણી હાયાબુઝાને રાખી દીધી. હવે જાય અંદર. આપણો ગેટ પાસ બની ગયો છે જીએફએલમાં. પણ શું છે અત્યારે સારું પ્લાન્ટની આપણે ક્યાં જવાનું છે એનો આઈડિયા નથી. એટલે આપણે અહીંયા રિસેપ્શન એરિયામાં બેઠા. આપણે શેર કરી દઉં. ये बड़ी अच्छी बात कही आप. તો ચાલો મિત્રો, આપણે સાથે પાછો કોન્ટેક્ટ કરી પછી એન્ટ્રી લઈ અંદર. તો મિત્રો, આપણી સાઇટ વિઝિટ ખતમ થઈ ગઈ છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. સાંજના 5:30 વાગી ગયા મિત્રો. એક તો લેટ એન્ટ્રી થઈ હતી એના કારણે. કંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, આપણે હવે નીકળી અને હું તમને ગુડ બાય કહી દઉં. જીએફએલનું બતાવીને 5:30 વાગ્યા છે. જો આપણે જીએફએલમાં નીકળી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 5:30. તો ચાલો આપણે હાયાબુઝા લઈને નીકળી. તો મિત્રો, એટલી ટ્રાફિકમાં આપણે જઈએ છીએ. સાંજના 5-5:30 વાગ્યા. આ જોઈ લો ઇન્ડસ્ટ્રીની ટ્રાફિક. સનસેટ. મિત્રો, ફાઇનલી આપણે ભરૂચ પહોંચી ગયા છીએ અને આપણે જમવાનું કર્યું તો થઈ ગયું છે રૂમે. આપણે છાસ ને દહીં નથી. ચાલો તો કનૈયા ડેરીમાં. આપણે છાસ ને દહીં લઈ લીધી છે અને કનૈયા ડેરીમાંથી નીકળી ગયા છીએ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભરૂચ આપણા રૂમે. મિત્રો, આપણે થાકી મસ્ત ગયા છે. देखा आपने लापरवाही का नतीजा है. મજાના ગાડીમાં થાકી ગયા છે. ડોગેશભાઈ બોલતા નથી કીટ આપણે. क्या बोला तूने? આપણે રૂમે પહોંચી ગયા છીએ અને જમી કરી ફ્રેશ થઈ ગયા છીએ. अच्छा. મિત્રો, અત્યારે જડેશ્વર ચોકડીનો વ્યૂ. તો મિત્રો કહેતો છે આ યાર સવાર સાંજે આજે એક જ વ્યૂ બતાવે અને बात तो सही है. સામે ખબર નહીં કંઈક પ્રોગ્રામ લાગે. મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી કાલે મળીશું અને કાલે પાછું આપણે જવાનું છે દહેજ બાજુ. જોઉં છું કંપની કઈ છે, હું તમને કાલે અપડેટ આપીશ. તો ત્યાં તમને વ્યૂ બતાવી દઉં, જોઈ લ્યો.